બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર। અને આજે આપણે સમાચારની અંદર વાત કરવી છે મહત્વના ખેડૂત મુદ્દા વિશે અને હવામાન સંબંધિત માહિતી જોવાના છીએ। તો જોઈએ આજના સમાચારની અંદર વરસાદ વિશેની માહિતી। જો તમે ચેનલની અંદર નવા હોય અને ખેડૂત વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણે 2 દિવસ પહેલાં માહિતી રજૂ કરી હતી, તેની અંદર આપણે વાત કરી હતી કે દક્ષિણ ગુજરાતને ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે। તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે વાપીની અંદર છેલ્લા 6 કલાકની અંદર જ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો આગળ આપણે વાત કરશું દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે અને 85 તાલુકાની અંદર મેઘરાજાએ હાજરી આપી છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે। હવે આપણે વિગતવાર માહિતી જોઈશું। ગુજરાતની અંદર સત્તાવાર વરસાદની પધરામણી થઈ ગઈ છે, મેઘરાજાએ જોર પકડી લીધું છે। જેની અંદર વાત કરવામાં આવે તો બુધવારના રોજ રાજ્યભરની અંદર ગુજરાતના 85 તાલુકાની અંદર વરસાદ વરસી ચૂક્યો છે, જે પૈકી 14 તાલુકાની અંદર વાત કરવામાં આવે તો 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વિવિધ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ સર્વત્ર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર આજે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોની અંદર રાહતની લાગણી પ્રસરી છે। તો વાત કરવામાં આવે આજે તો સૌરાષ્ટ્રની અંદર મહુવા પંથક છે, ત્યાં વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો જે વાપી છે તેની અંદર માત્ર ને માત્ર 6 કલાકની અંદર જ 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે। તો આગળ વાત કરવામાં આવે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જેના પગલે આગામી સપ્તાહમાં રાજ્યભરની અંદર મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેવાનો છે અને હવામાન વિભાગે જે સંકેત આપ્યા છે તો આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તેના કેટલાક વિસ્તારોની અંદર વરસાદે સટાસટી બોલાવી નાખી છે અને પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેની અંદર 29 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। હવે નવસારી, વલસાડ, રાજકોટના તાલુકા છે તેની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીએ તો બુધવારે ક્યાં વરસાદ કેટલા પ્રમાણમાં વરસ્યો છે તે વિશે આપણે ફટાફટ નજર કરી લઈએ। તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વાપીની અંદર બુધવારના દિવસે 5.31 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે ભેંસાણ પંથક જૂનાગઢની વાત કરવામાં આવે તો ભેંસાણ પંથકની અંદર પણ 4.21 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ઉમરગામ અને માળિયા હાટીના છે ત્યાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે કવાંટ, લોધિકા, વાસંદા આ બધા તાલુકા છે ત્યાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જ્યારે વાત કરવામાં આવે રાજુલા અને જૂનાગઢ જિલ્લાની તો જ્યારે જામકંડોરણા બાજુ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજુલા અને જૂનાગઢની વાત કરવામાં આવે તો 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને વલસાડની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે અમરેલીની વાત કરવામાં આવે તો 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તથા દાદરા નગર હવેલીને ધોધમાર વરસાદની આગાહી સાથે સરકારે તેમજ હવામાન વિભાગ છે તેમણે અત્યારે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આપણે 2 દિવસ અગાઉ પહેલાં પણ માહિતી આપી હતી કે હવામાન વિભાગ દ્વારા જે દક્ષિણ ગુજરાતનો પંથક છે, કાંઠા વિસ્તાર, દરિયા કિનારાના વિસ્તાર, તેમને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આપણે 2 દિવસની અંદર જ જોયું તો બુધવારે 6 ઇંચ જેટલો 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। હવે ફરીવાર હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તેમજ પરેશ ગૌસ્વામી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, દમણ તથા જે આ વિસ્તારો છે તેમને હવે ભારે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। એટલે અત્યારે આખા ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ રહેશે અને જે આટલા જિલ્લાઓ છે તેમને ભારે વરસાદની આગાહી જાહેર કરી દીધી છે। તો આવા મહત્વના વરસાદને લક્ષી તેમજ ખેડૂતના મહત્વના સમાચાર જાણવા માટે ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો તળાજા પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ વીજળીના ચમકારા સાથે ખૂબ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અને વાત કરવામાં આવે મહુવા પંથકની તો મહુવા પંથકની અંદર પણ મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી અને વાત કરવામાં આવે તો 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મહુવા પંથકની અંદર ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ ધોધમાર વરસ્યો છે। મેઘરાજાની તોફાની એન્ટ્રીથી લોકોએ હાશકારો અનુભવ્યો છે અને તળાજાની અંદર વાત કરવામાં આવે તો ગારિયાધાર, જેસર પંથકના વિસ્તારો છે તેની અંદર ખૂબ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે।
જ્યારે વાવણી લાયક વરસાદ થઈ જતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. મહુવા પંથકની અંદર 5 દિવસ અસહ્ય ઉકળાટ બાદ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ 11:30 એટલે કે 11 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. જે મહુવાની આસપાસનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર, ત્યાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે કે ખેડૂતોને વાવણી લાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વાત કરવામાં આવે આગળ તો તળાજા પંથકના સવારથી જ વરસાદી માહોલ રહ્યા બાદ હવે વીજળીના ચમકારા અને ગર્જના સાથે મેઘરાજા વરસ્યા છે. તળાજાની અંદર બપોરે 3 mm જેટલો વરસાદ વરસ્યો હતો. તાલુકાની અંદર વાત કરવામાં આવે તો કામરોળ, બોરડા જે વિસ્તાર છે તેની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બોરડાની જે બોરડી જવાને અંદર માર્ગ છે ત્યાં પાણી ભરાતા રાહદારોને થોડોક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ આ ગામડાવાળો વિસ્તાર છે ત્યાં 1.5 કલાક વરસેલા વરસાદને કારણે તળાજાની જે નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. પિથલપુર, દાઠા, ફૂલસર, ઊંચડી, દિયોદર જે આ વિસ્તાર છે ત્યાં બાબરિયાત ગામે નેવાધારી વરસાદના કારણે વાવડ મળ્યા હતા કે અલંગમરાની અંદર વરસાદનો છાંટો પણ પડ્યો ન હતો. જ્યારે તળાજા પંથકના જે વિસ્તારો છે, આ બાજુના દરિયાકાંઠાના વિસ્તારો કહી શકાય તેવા વિસ્તારની અંદર ખૂબ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે.